જ્યાં ધનસુરામાં ખેતરમાં આગ લાગી છે। ભીષણ આગ ટેબા વિસ્તારના ખેતરમાં પ્રસરી। ખેતરમાં રાખેલા 100 થી વધુ ડ્રીપના રોલ આગમાં સળગ્યા। અચાનક લાગેલી આગમાં ડ્રીપના રોલ બળીને ખાખ થયા। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। પાણીના ટેન્કર લાવીને આગ પર કાબુ મેળવવા કામગીરી। ખેડૂતને 5 થી 6 લાખનું મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે। ડ્રીપ રોલમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। અરવલ્લીના ધનસુરામાં ટેબા વિસ્તારની આ ઘટના કે જ્યાં ખેતરમાં આગ લાગી। અચાનક લાગેલી આગમાં ડ્રીપના રોલ બળીને ખાખ થયા છે। ખેડૂતને લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ। 5 થી 6 લાખનું મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરાયો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે આ દુર્ઘટના બની, કેટલું નુકસાન ખેડૂતને? દીપા, ચોક્કસથી જે પ્રકારે સતત ગરમી પડી રહી છે તેના કારણે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે ધનસુરાનો જે ટેબા વિસ્તાર છે કે જ્યાં ખેડૂતો દ્વારા જે ટપક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે તેના માટેની ડ્રીપ ઇરિગેશનની જે ડ્રીપ રાખવામાં આવી હતી તે તમામ જે જથ્થો છે બળી જવા પામ્યો છે। કોઈ પણ કારણોસર એમાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા। ભીષણ આગ લાગી હતી। લગભગ 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન ખેડૂતને પહોંચ્યું છે, કારણ કે જે પ્રકારે બટાકાનું મોટું વાવેતર કરતા હોય છે આ વિસ્તારમાં, તેમાં ડ્રીપ ઇરિગેશનથી સિંચાઈ કરવામાં આવતી હોય છે, વાવેતર કરવામાં આવતું હોય છે। અને આ સંજોગોમાં આ તમામ જે જથ્થો છે એક જગ્યાએ એકઠો કરવામાં આવ્યો હતો। અચાનક લાગેલી આગમાં તમામ જે ડ્રીપ ઇરિગેશનની જે પાઇપલાઇન છે સળગી ગઈ છે। સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કંઈ પણ હાથમાં લાગ્યું નથી અને ખૂબ મોટું નુકસાન ખેડૂતને પહોંચ્યું છે। જી દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। દાહોદમાં ઘઉં ભરેલા ટ્રેક્ટરમાં લાગી આગ। આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન। ગરબાડાના સાહડા ગામ પાસે ખેડૂત ઘઉં ભરીને ખેતરમાંથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ટ્રોલી વીજ લાઇનને અડી જતા એકાએક આગ લાગી હતી, જે બાદ ટ્રોલીમાં ભરેલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા। તો આગ ઓલાવવા માટે ફાયર વિભાગની મદદ લેવાઈ હતી। સાહડા ગામના ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થતા મોટું નુકસાન થયું હતું। ઘઉંનો તૈયાર પાક એકાએક બળી જતા ખેડૂતના માથે આભ ફાટ્યું। ખેડૂતને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। માર્ચ મહિનામાં માથા ફાડી નાખે એવી ભીષણ ગરમી વરસી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજુ તો માર્ચની શરૂઆત જ છે, ત્યારે આવી વિકરાળ ગરમી શરૂ થઈ ગઈ છે। આખો ઉનાળો ગરમીનો પ્રકોપ કેવો રહેશે એ લોકો વિચારી રહ્યા છે। રાજકોટ અને સુરેન્દ્રનગર આ 2 જિલ્લામાં તો ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે રાજ્યના અન્ય 18 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। આજે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે દીવમાં માર્ચ મહિનાના તાપમાનનો 100 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું। દીવમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જેમાં માર્ચ મહિનામાં 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। સામાન્ય રીતે અહીં માર્ચ મહિનામાં 38 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે। ગુજરાતના 2 જિલ્લામાં આજે સાવધાન રહેવાની જરૂર છે। સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 2 જિલ્લામાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। ગુજરાતના 18 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગના મતે આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે। કાંઠાના ભાગોમાં અકળામણ અનુભવાશે। ગુજરાતમાં હજુ 3 દિવસ આકાશી અગન વર્ષા રહેશે। 3 દિવસ સુધી ગુજરાતમાં હજુ હીટવેવની આગાહી। માર્ચ મહિનામાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। દીવમાં ગરમીનો પારો 41 ડિગ્રીને નજીક પહોંચ્યો છે। હવામાન વિભાગની ગરમી અંગે પરસેવો છોડાવતી આગાહી। में आज टेम्परेचर रिकॉर्ड हुआ है। कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड। ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है। और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में।
અમદાવાદમાં ગરમીનો પારો ચડતા જ પ્રકોપ વર્તાવાનો શરૂ. તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસેનો રસ્તા પરનો ડામર ઓગળ્યો. માત્ર 1 મહિના પહેલા બનાવેલા નવા રોડની હાલત કથળી છે. 1.5 કિલોમીટરના માર્ગ પર રાહદારીઓના બૂટ ચપ્પલ ચોંટી ગયા. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ ગરમીએ પોતાનો રંગ બતાવ્યો છે. ખોખરા અને વસ્ત્રાલમાં રોડ ઓગાળતા કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. રોડ રસ્તાની સમસ્યા આખા રાજ્યમાં છે, પણ ભરૂચ અંકલેશ્વરના આઇકોનિક રોડની માઠી દશા બેઠી છે. જે રોડ વાહનોની અવરજવરથી વ્યસ્ત રહે છે તે રોડ પર પીગળતો ડામર વાહન ચાલકો માટે મોટી સમસ્યા છે. ગરમીના કારણે અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ આઇકોનિક રોડ પીગળી રહ્યો છે, જેના કારણે સૌથી વધુ મુશ્કેલી અહીંથી પસાર થતા રાહદારીઓને છે. ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે એ લોકોએ આઇકોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે, એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે. આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે. રાજકોટમાં ગરમીની શરૂઆત થતાં જ તાપમાને લોકોને ચક્રાવે ચડાવ્યા છે. બપોરના સમય દરમિયાન રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. જોકે કામ અર્થે બહાર નીકળતા લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળો. શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે. સુતરાઉ કપડાનો ઉપયોગ કરવા કહેવાયું છે, જેથી અંગ દઝાડતી ગરમીથી બચી શકાય. રાજકોટ શહેરમાં તાપમાનનું ટોર્ચર જોવા મળી રહ્યું છે. આજે રાજકોટ શહેરમાં રેડ એલર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને જે છે તે અપીલ કરવામાં આવી છે કે કામ વગર બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ન નીકળે. પણ કેટલાક લોકો હોય છે કે જેમને કામ હોય છે તેઓ જે બહાર જવા માટે મજબૂર બનતા હોય છે. અત્યારે જે પણ લોકો નીકળે છે તે પણ મોઢે જે છે તે કપડાં બાંધી અને ગરમીની સામે પ્રોટેક્શન બાંધીને નીકળે છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. અત્યારે રસ પીવા ઊભા છીએ ગરમીના કારણે. નહીં, બહાર અત્યારે નીકળાય એમ જ નથી. ફૂલ ગરમી, કપડા ભીના થઈ જાય. ખાસ માર્ચ મહિનાની શરૂઆતમાં આવી તડકા પડે છે, આમ તો એપ્રિલ મે માં આવા તડકા પડે. શું કહેશો? વધારે ગરમી લાગે છે. 2 દિવસમાં 9 ડિગ્રી તાપમાન વધ્યું છે. 2 દિવસમાં ચોક્કસથી જે રીતના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અત્યારે બહાર નીકળવા જેવું નથી. લોકો છે તે પણ અત્યારે ક્યાંક રસના જે સિચોડા હોય છે ત્યાં જે રસ પીતા હોય છે, અત્યારે ઠંડા પીણા પીને ગરમી સામે રક્ષણ મેળવતા હોય છે. ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગરવાસીઓએ ભીષણ ગરમી માટે તૈયાર રહેવું પડશે. કાળઝાળ ગરમીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે અને શહેરમાં મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ વખતે માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો રહ્યા છે. જાણે કે શેરડીનો રસથી લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત મેળવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી ઉનાળાનો પ્રારંભ જે છે જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 10 માર્ચના રોજ અત્યાર સુધીનું હાઈએસ્ટ તાપમાન એટલે કે 41.7 ડિગ્રી સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્યારે આગામી 3 દિવસ એટલે કે આજે 11, 12 અને 13 એમ 3 દિવસ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન તો અતિથી તીવ્ર ગરમી નોંધાય તેવી શક્યતા છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આ 3 દિવસો દરમિયાન રેડ એલર્ટને લઈને રાત્રિના સમયે પણ અતિશય તીવ્ર ગરમી નોંધાય તેવી જે છે એનો અનુભવ લોકોને થશે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલાઓ છે લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં બપોરનો જે સમય છે તે દરમિયાન ખાસ કરીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વધુમાં વધુ ઠંડા પીણા તેમજ જે પીણું છે, પીવાનું પાણી છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો તેમજ કોઈ પણ પ્રકારના જો લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગનો જે છે સંપર્ક કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ અતિશય તીવ્ર ગરમી નોંધાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં માર્ચ અને એપ્રિલ જે છે એ વધુ આકરો ઉનાળો નોંધાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ગૃહ અને કાયદા વિભાગની માંગણીઓ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે તેવું કહ્યું છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ. 6.25 કરોડ જનતાને સુરક્ષા આપે છે ગૃહ વિભાગ. દેશના 8 રાજ્યોની પોલીસ ગુજરાત મોડલ શીખવા આવી છે.
સુરક્ષા અને વ્યવસ્થામાં ગુજરાત બીજા ક્રમે હોવાની પણ જાણકારી તેમણે આપી. આતંક મચાવનારાને શોધીને જેલ હવાલે કર્યા હોવાનો પણ દાવો તેમણે કર્યો. કોંગ્રેસના સમયમાં બોર્ડર રામ ભરોસે હતી, હવે બોર્ડર પર મેલી આંખ કરી તો પોલીસ આંખ કાઢી લેશે. અન્ય પક્ષના ધારાસભ્યો પર હર્ષ સંઘવીનો કટાક્ષ. સામે પક્ષે ગણી શકાય તેટલા પણ નથી રહ્યા. 2027માં ટકી રહેવાની સંઘવીએ કોંગ્રેસને શુભેચ્છા પાઠવી. આ ઉપરાંત સંઘવીએ કહ્યું હતું કે રામ મંદિર પર હુમલાનું કાવતરું એટીએસે નિષ્ફળ કર્યું. દાદાનું બુલડોઝર દબાણ હટાવવા દોડી રહ્યું છે. સીએમ બન્યા બાદ દાદા રાજ્યમાં કડક શાસન લાવ્યા છે. દ્વારકાથી રાજ્યભરમાં ગેરકાયદે દબાણો હટાવવાની શરૂઆત થઈ હતી. યાત્રાધામોમાં સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું. કચ્છમાં બુલડોઝર ફેરવી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ. જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેશોદ હોસ્પિટલથી શ્વાન કરડવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ફક્ત 4 મહિનામાં 900 જેટલા ડોગ બાઇટના કેસ સામે આવ્યા. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. 3-4 મહિનામાં થોડોક વધારો જોવા મળેલ છે. ખાસ કરીને ઓક્ટોબર મહિના પછી ડોગ બાઇટના અને ઓવરઓલ એનિમલ બાઇટના કેસની સંખ્યામાં વધારો થયો છે. જોવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં 165 કેસ હતા આપણી સંસ્થા ખાતે નોંધાયેલા. રખડતા શ્વાનનો જે પ્રશ્ન છે, આની પહેલા જ્યારે જનરલ બોર્ડની મિટિંગ થયેલી ત્યારે ચીફ ઓફિસરે એવું જણાવેલું કે તમામ જે રખડતા શ્વાનોનું છે તેમનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવશે. પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ પાલિકા દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવ્યા. કેશોદ નગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને ટેન્ડર પણ ઓપન કરી દેવામાં આવેલા છે. એટલે એજન્સીને આ જાન્યુઆરીના આ જ અઠવાડિયામાં વર્ક ઓર્ડર આપવામાં આવશે અને જે રખડતા શ્વાનો છે તેના રસીકરણ અને ખસીકરણ માટેની કાર્યવાહી પણ આ મહિનાના અંત સુધીમાં જ શરૂ કરી દેવામાં આવશે. શહેરના અંદર જે રખડતા શ્વાનો છે એનો આતંક દિવસે ને દિવસે જે છે વધતું જાય છે. પહેલાં હતું કે ભાઈ સંખ્યા ઓછી હતી તો એટલો બધો કોઈને પ્રોબ્લેમ નહોતો, પરંતુ દિવસથી પછી દિવસ આ જે સંખ્યા જે છે એ વધતી જાય છે અને બને છે એવું કે એમાંથી ઘણા બધાને વારંવાર હડકવા પણ પડતું હોય છે. શહેરીઓની અફવાથી સાવધાન રહો. યુદ્ધના સમયમાં પણ અફવા ફેલાવી રહી છે કોંગ્રેસ તેના સાથીઓનો ભય ફેલાવવા પ્રયાસ. દેશવાસીઓ અફવાઓથી સાવધાન રહે. આત્મનિર્ભરતા કેટલી જરૂરી એ કોરોના કાળમાં જોયું. વર્તમાન સંકટે ફરી આત્મનિર્ભરતાનો અર્થ સમજાવ્યો. દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા ભારતના પ્રયાસ. ઉર્જા ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બનવા પ્રયત્નશીલ. વર્તમાન સ્થિતિએ ફરી સિદ્ધ કરી આત્મનિર્ભરતાની આવશ્યકતા. બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવા છેલ્લા કેટલાક વર્ષથી પ્રયાસ થઈ રહ્યો છે. कि कांग्रेस पार्टी इतने बड़े वैश्विक संकट में भी राजनीति ढूंढ रही है. कांग्रेस पार्टी जानबूझकर उकसाने वाले बयान दे रही है, गैर जिम्मेवार बयान दे रही है, ताकि स्थितियां बिगड़ जाएं, हमारे लोग वहां संकट में फंस जाए. गल्फ में चल रहे युद्ध में हमें आत्मनिर्भरता का महत्व भी फिर से समझाया है. एनर्जी हो या फिर अन्य सेक्टर, भारत हर क्षेत्र में आत्मनिर्भर बनने का प्रयास कर रहा है. आत्मनिर्भर होना कितना जरूरी है ये हमने कोरोना के दौर में देखा है, यूक्रेन संकट के दौरान देखा है और वर्तमान संकट ने एक बार फिर इसे सिद्ध किया है कि आत्मनिर्भर होना कितना जरूरी है. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઈવે પર ₹20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રીએ જવાબ આપ્યો.
કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી રૂપિયા 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ 5 વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વિવિધ વોર્ડમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. ગોવર્ધન ચોક પાસે રસ્તા અને પાણીની સમસ્યા અંગે મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. સ્થાનિક કોર્પોરેટર નીતિન રામાણી સહિતના અધિકારીઓ સામે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. અનેકવાર રજૂઆત કરવા છતાં તેઓ હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી. એમ કે છે માંગણી છે કે અમારા રોડ રસ્તા બનાવો, જેમ આખા રાજકોટમાં બને છે અમારા એરિયામાં રોડ બનાવો. તમે રસ્તા અને પાણીની સમસ્યાને લઈને નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા વિસ્તારનું લાલ મરચું સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે, પરંતુ આ વર્ષે મરચાની સિઝન શરૂ થતાં જ ભાવમાં લગભગ 40% મોટો વધારો નોંધાયો છે. શહેરના રિવરફ્રન્ટ રોડ, વઢવાણ રોડ અને 80 ફૂટ રોડ સહિત અનેક સ્થળોએ 30થી વધુ મરચાના સ્ટોલ લાગી ગયા છે. છતાં ઊંચા ભાવના કારણે ગ્રાહકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. ગત વર્ષે 300 થી 500 રૂપિયા પ્રતિ કિલો મળતું મરચું આ વર્ષે 450 થી 700 રૂપિયા સુધી પહોંચી ગયું છે. વેપારીઓનું કહેવું છે કે માવઠાના કારણે પાકમાં નુકસાન થતા ઉત્પાદન ઘટ્યું છે. ભાવ વધારાના કારણે ગૃહિણીઓ જરૂરી જેટલું જ મરચું ખરીદી રહી છે, જેના કારણે વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો. આજે હું મરચા લેવા માટે આવ્યો છું, ત્યારે મરચાના ભાવ તો મને ભાવ જોઈને નવીન લાગ્યું કે આટલા બધા ભાવ. જે 300 રૂપિયામાં જે મરચું વેચાતું હતું એ આજે 700 થી 800 રૂપિયાના ભાવ વેચાય છે. તો આમાંથી કેવી રીતે મરચું લેવું? ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય એવું લાગે છે. હું એક સાથે 7 થી 8 કિલો મરચું ભરતી હતી, એના બદલે મેં 2 કિલો લીધું. એટલે કદાચ મહિના પછી ભાવ ઘટે એની રાહમાં છે કે જો થોડોક મરચાનો ભાવ ઓછો હોય તો બધાને પોસાય. આ ફેરી વરસાદમાં જે મરચું બગડ્યું હતું ને એના હિસાબે કોઈ ખેડૂત રહ્યા નહીં, ઓછા ભાવે આપતા નથી. ભાવમાં 30% વધારો છે. જે 20-20 લાખ રૂપિયાનું મરચું જે લીધું છે એના પૈસા ઉભા થાય તો સારું. ગયા વર્ષ કરતા છે ને 30% જ ગરાગી છે, 70% ગરાગી હજી નથી ખુલી. આવી નવી પરિસ્થિતિ રહીને તો પછી છે ને નાનો માણસ રહ્યો ને એ મરચું ખરીદી જ ના શકે એવા ભાવ થશે. પંચમહાલમાં પહેલીવાર બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર નામનું દુર્લભ પક્ષી જોવા મળ્યું. સામાન્ય રીતે આ પક્ષી થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જોવા મળે છે. પાવાગઢમાં બીજ એકત્રીકરણની કામગીરી દરમિયાન વિસ્તરણ વન વિભાગના આરએફઓ જયેશ ડુમારિયાને આ દુર્લભ પક્ષી જોવા મળ્યો. એ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર જે થાઈલેન્ડ, ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોમાં સામાન્ય રીતે જોવા મળતું પક્ષી હતું. આપણા ગુજરાતમાં એનો નર પક્ષીનો પ્રથમ રેકોર્ડ છે. પણ આ પક્ષી છે ખબર નહીં કઈ રીતે આવી ગયું. કદાચ એ માઇગ્રેશન અથવા તો પછી વાતાવરણમાં જે ફેરફાર થયા છે હવામાનમાં એના લીધે આવી ગયું એની શક્યતાઓ છે. ફ્લાય કેચર નામ છે એનું, એટલે એના નામ પ્રમાણે જે માખી છે કે જીવડાને ઝડપથી પકડવા